બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। ગઢડા તાલુકાના ઉગામેડી ગામે અકસ્માત સર્જાયો। ઘાયલ વ્યક્તિઓને રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ, પરંતુ એક્સરે મશીન બંધ હોવાના કારણે દર્દીઓને મુશ્કેલીઓ વેઠવી પડી। વિગતવાર વાત કરીએ તો ગઢડા તાલુકાના ઉગામેડી ગામે સાંજના 7:30 વાગ્યાની આસપાસ બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘાયલ વ્યક્તિઓને 108 મારફતે પ્રાથમિક સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ, જ્યાં ડોક્ટર દ્વારા સારવાર કરેલ સુવિધાના અભાવને કારણે દર્દી તથા પરિવારજનોને મુશ્કેલીઓ વેઠવી પડી। વધુ સારવાર અર્થે બોટાદ ખસેડવાની ફરજ પડી। ઈજા થયેલ દર્દીના સંબંધી મેયર ચેતન ગોવર્ધનભાઈ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે મારા ભાઈએ અન્ય વ્યક્તિની સામસામે ગાડી અથડાતા ગાડી પલટી મારી મારા ભાઈને જતા ઈજા થયેલ હોય તેમને અહીંયા અમે સરકારી રેફરલ હોસ્પિટલે લાવે। ડોક્ટરે દ્વારા અમને જણાવ્યું હતું કે દર્દીને વધુ ઈજા થયેલ હોય એક્સરે પાડવો પડશે, જેના અનુસંધાને અમે જણાવ્યું હતું કે સાહેબ એક્સરે પાડી દો, ત્યારે ડોક્ટરે જણાવ્યું હતું કે કોઈ કારણોસર એક્સરો બંધ છે, તમે બોટાદ સારવાર અર્થે લઈ જવાની ફરજ પડી છે। અહીંયા તાત્કાલિક ગરીબ દર્દીઓ બનતા એક્સરા મશીનની સુવિધા ઊભી કરવામાં આવે એવી અમારી માંગણી છે। સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે કે સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ છે અને સારી એવી સારવારો મળે છે, પરંતુ ગઢડાની સરકારી હોસ્પિટલમાં જ પૂરતી સુવિધા સરકારી હોસ્પિટલમાં ન હોવાના કારણે દર્દી તથા પરિવારજનોએ મુશ્કેલી વેઠવી પડી છે। રિપોર્ટર જયદેવ વી મંડેર, બોટાદ। મારું નામ મેયર ચેતન ગોરધનભાઈ છે। આજે અહીંયા દર્દીને લાવ્યા છે, શું પ્રશ્ન છે તમારો? એક્સરે કઢાવવાનો હતો, પણ એક્સરેમાં ફૂલ સગવડ કંઈ મળી નથી રહી। અચ્છા, શું કારણે અહીંયા આ ભાઈને લાવ્યા હતા, શું થયું તેમને? મૂઢમાર વાંચ્યો એ ગાડી પલટી ખાઈ ગઈ છે, એ માટે લાવ્યા છે, પણ એને વાંચ્યું છે, પણ એક્સરે ની સુવિધા કાંઈ છે નહીં। અચ્છા, તો હવે તમે શું કરશો આ બાબતે? સારવાર માટે તો હવે તમે એક્સરે ની અહીંયા કાંઈ સરકારી રેફરલ ગઢડામાં કાંઈ સુવિધા નથી, તો અમારે બોટાદ જવું પડશે। તો અહીંયા સુવિધા થાય એવી તમારી કાંઈ માંગણી છે કે? અહીંયા સુવિધા થાય ફર્સ્ટ ક્લાસ ગરીબો માટે એવી અમારી લાગણી છે।